ભરૂચના આલી કાછિયાવાડ વિસ્તારમાં તાજેતરમાં બનાવવામાં આવેલ પેવર બ્લોક રોડ થોડા દિવસોમાં ફરી ઉખાડવામાં આવતા સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો હતો। વોર્ડ નંબર 8 હેઠળ આવતા વિસ્તારમાં રોડનું કામ પૂર્ણ થયા બાદ ગટરની કામગીરી માટે નવો રોડ તોડી નાખતા રહીશો દ્વારા પાલિકા તંત્ર સામે બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા હતા। સ્થળ પર પહોંચેલા સ્થાનિક કોર્પોરેટર જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટે પણ સમગ્ર મામલે નારાજગી વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે વિકાસના કામોમાં યોગ્ય આયોજનના અભાવે સરકારી નાણાંનો બગાડ થઈ રહ્યો છે અને તેનો ભોગ સામાન્ય નાગરિકોને બનવું પડી રહ્યું છે। આ મામલો મીડિયામાં પ્રસારિત થતાં જ ભરૂચ નગરપાલિકાનું વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું। લાંબા સમયથી અટવાયેલી ગટરની કામગીરી તાત્કાલિક શરૂ કરાવી કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત પૂર્ણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। કોર્પોરેટર જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટે મીડિયાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મીડિયા દ્વારા મુદ્દો ઉજાગર થતાં જ પાલિકા તંત્ર સક્રિય બન્યું છે। સાથે જ તેમણે રોડ તોડી થનાર નુકસાન અંગે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરી નુકસાનની રકમ વસૂલ કરવાની માંગ પણ ઉઠાવી છે। પહેલા તો ભરૂચ જિલ્લાના પત્રકાર મિત્રો તેમનો સૌથી વધારે બે હાથ જોડીને આભાર માનું છું કે આટલા ધમધમતા તાપની અંદર તમે ભરૂચ જિલ્લાની જનતાને અને અમારા મધ્યમ વર્ગની જનતા, ગરીબ જનતા જે રોજ લાવીને ખાય છે, રોજ લાવીને એ કરે છે, અને જે હાલી અમારું કાછિયાવાડ છે વોર્ડ નંબર 8નું અને ભરૂચ શહેરના તમામ વિસ્તારનું કવરેજ કરીને તમે સાચી વાતને વાચા આપો છો। તમે સાચી વાતને વાચા આપી એટલે રાત તરત કામ થયું છે, બાકી હજુ બી કામ ના થાત, કારણ કે આની અંદર અમુક મિલીભગતોનું કામ છે। ક્વોલિટી વાઇઝ હજુ બી કામ થયું નથી, અત્યારે પણ ક્વોલિટી વાઇઝ કામ થતું નથી। અને આ ડબલ જે કામ થયું છે, ગટર પાછા પથ્થર, એક બ્લોકની પાછળ ગટર અને ગટરની ઉપર પથ્થર, એટલે વારા પરથી વારા જે કામ થયું છે તેના માટે હું સ્પેશિયલ પિટિશન કરવાનો છું। આ ભરૂચની બોરી જનતાના પૈસા છે, નહીં કોઈ આણી કંપનીના પૈસા કે બીજી કોઈ કંપનીના પૈસા। આના માટે હું કલેક્ટર સાહેબને 258માં જઈને રજૂઆત કરવાનો છું કે આનું વળતર કોની પાસે લેવાનું, કયો અધિકારી જવાબદાર બને, તેની પાસે વળતર લો કે બોરી પૈસાના પ્રજાના પૈસા છે અને તાત્કાલિક નગરપાલિકાની અંદર જે પણ જવાબદાર અધિકારી હોય એ પૈસા જમા કરાવે। નહીં તો આના માટે અમારે જે પણ જગ્યાએ રજૂઆત કરવાની છે કરીશું। ધમધમતા તાપની અંદર આપ સૌ મિત્રો આવ્યા અને સાચી વાતને વાચા આપી ને આ લોકોનું ઝડપી કામ થયું એ બદલ પત્રકાર મિત્રોનો આભાર માનું છું। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।